નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ઘુઘસ ગામે હવન માતાના સ્થાનક પાસે નવીન મંદિર બનાવવાના આયોજન માટે ગ્રામજનોની બેઠક યોજાઈ। તારીખ 22 સપ્ટેમ્બર 2024 અને રવિવારના રોજ બપોરે 1 વાગે મળતી માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે માતા ફળિયામાં ગામખેડાની માતા હવન માતાનું સ્થાનક આવેલ છે। આ સ્થાનક પાસે નવીન મંદિર બનાવવાના આયોજન અંગે ઘુઘસ ગામના ગ્રામજનો તેમજ ભક્તજનોની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ઘુઘસ ગામના માતા ફળિયાના તેમજ ઘુઘસ ગામના યુવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો માતાજીના સ્થાનક પાસે એકઠા થયા હતા અને આરતી, પૂજન, વધામણું અને સેવા હવન પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ બેઠક યોજવામાં આવી હતી અને નવીન મંદિર બનાવવાના આયોજન બાબતે ચર્ચાઓ અને વિચારણાઓ કરવામાં આવી હતી। ત્યારબાદ ભજન મંડળી રાખવામાં આવી હતી અને અંતે માતાજીનો પ્રસાદ લઈને આ મીટિંગનું સમાપન કરવામાં આવ્યું હતું। તારીખ 22/9/2024 ના રોજ માતા ફળિયા ગામ ઘુઘસ ના અમે આ માતાજી ખેડાની માતાનું આ મંદિર બનાવવા બાબતની અંદર અમે ભેગા થયેલ છે। એની બદલ સબનો ખૂબ ખૂબ આભાર અને ગ્રામજનોની મદદ તેમજ સહભાગીદાર બને એવી આશા અમે રાખું છું। માતાજીનો ઉદ્ઘાટન કરવા ભેગા થયા છે સબ ભાઈઓ ને હળી મળીને આ માતાજીનું મંદિર ઊભું કરવાના છે। તે સબ ભાઈઓની મદદથી કરવાના આ દાડે આ વખતમાં ઈબા થયેલા છે। અમે ભાઈ આજ વિનંતી કરું છું તમને એટલે કે બોલો બોલો। આજે આ ગામજનો ભેગા થાય ને આ ખેડાની માતાનો થાનો ગાવેલું હોય, ત્યાં સોતરો બનાવેલો હોય, આની જગ્યા ઉપર અહીંયા એક મંદિર બનાવવું એવી આશા કરીને સબ ભાઈઓ ભેગા થયા છે। ફળિયાના અને ગામના સબ આગેવાનો, વડીલો, ભક્તોજનો સબ પધાર્યા છે। તો થોડી મદદ કરીને આ આપણી ખેડાની માતાને અહીંયા મંદિર ઊભું કરવું એવી આશા ધારી છે। પૂર્ણ થવું જોઈએ। જય હિન્દ, જય ભારત।